તો 14ના દિવસે માસી પૂતના વિધાતાના લેખમાં મેખ મારવા આવી રહી છે. કંસે મોકલેલી એક રાક્ષસી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. નાના બાળકોને મારનારી એ પૂતના. બાળકોને મારતી 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 અંતે નંદ બાબાના આંગણે આવી છે. આ પૂતના એટલે અવિદ્યા છે. પૂતાન અપી નયતિ ઇતિ પૂતના. જે પવિત્ર નથી એ પૂતના છે. અપવિત્ર પૂતના છે એ અવિદ્યા નંદ બાબાના આંગણે આવી છે. કંસની મોકલેલી એટલે કે અહંકારથી પ્રેરાયેલી આ અવિદ્યા છે. નંદ બાબાના આંગણે આવી કાલકુટ નામનું વિષ પોતાની છાતી પર લગાડી અને ભગવાનને પીવડાવવા માટે આવેલી. પણ ઘટના એ ઘટી કે જે ભગવાનને એ ઝેર પીવડાવવા આવી હતી એ પરમાત્મા એનું ઝેર તો પીધું જ. કેમ કે એની ઈચ્છા હતી સંપન્ન કરવી હતી ભગવાને. એના ખોળામાં જવાની ઈચ્છા હતી અને પછી ઈચ્છા થઈ કે આને ઝેર પાઈ દેવું છે એટલે ભગવાને ઝેર પણ પીધું. આ ઈચ્છા ક્યારે હતી? આ પૂતનાના ગયા જન્મની અંદર. આ પૂતના ગયા જન્મમાં બલિરાજાની દીકરી રત્નમાલા હતી. અને જ્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા અને એટલું મીઠું મીઠું બોલતા હતા ત્યારે રત્નમાલાને થયું કે આવું બાળક જો મારા ખોળામાં આવે ને તો આનંદ થઈ જાય હો. એટલે ભગવાને મનમાં કીધું કે કઈ વાંધો નહીં, હું તારા ખોળામાં આવીશ, તારી ઈચ્છાને સંપન્ન કરીશ. આટલું કહ્યા પછી જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા તો એ સમયે રત્નમાલા બોલી કે આવાને તો ઝેર પાઈ દેવું જોઈએ. ભગવાને કીધું આ ઈચ્છા તારી સંપન્ન કરીશ. એટલે આજે એ જ બલિરાજાની દીકરી રત્નમાલા જ્યારે પૂતના બનીને આવી છે તો પરમાત્મા એના ખોળામાં ગયા અને માં યશોદાજી જ્યારે મીઠાઈ લેવા ગયા તો એ સમયે પોતાની છાતીમાં લગાડેલું જે વિષ હતું એ જ્યારે ભગવાનને પીવડાવે છે ત્યારે પરમાત્મા એ વિષપાન કરવા લાગ્યા. જ્યારે વિષ પીધું પછી તો ભગવાને એમાં દૂધ તો હતું નહીં, કેમ કે પ્રેમ ન હોય તો દૂધ ન હોય. એટલે દૂધ ન હતું એટલે પરમાત્માએ એનો પ્રાણ ખેંચો અને જ્યારે એનો પ્રાણ ખેંચો છે એ પ્રાણને લઈ અને એનું આખું શરીર ખેંચાવા લાગ્યું. પરમાત્માને એટલો બધો ક્રોધ હતો એના ગાત્રો જ્યારે ખેંચાવા લાગ્યા છે ત્યારે પૂતના કહે છે છોડી દે મને, છોડી દે. ભગવાને કીધું પૂતના હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને એમાં મારી પાસે આવે એને પણ હું પકડતોય નથી, પણ જેને પકડું એને પછી જિંદગીભર છોડતો નથી ક્યારે. ભગવાનનો એક નિયમ છે કે કોઈને પકડે નહીં, પકડે પછી ક્યારેય છોડે નહીં. આજે પરમાત્માએ પૂતનાને પકડી છે, એનો પ્રાણ ખેંચો. જ્યારે એ પૂતનાનો પ્રાણ ખેંચાયો ત્યારે ધરાશાયી થઈ અનેક વૃક્ષોને પાડી અને પોતાની માથે પડે છે. પરમાત્માએ પ્રાણ ખેંચો અને ઉદ્ધાર થયો. માં યશોદાજી લાલનજીને શોધતા હતા. એકદમ બૂમાબૂમ કરીને દાસ દાસીઓ સાથે જ્યારે શોધવા માટે નીકળ્યા છે તો એ પૂતનાની છાતી પર ભગવાનને જોયા. ત્યાંથી લઈ સીધા ગૌ ગોષ્ઠમાં ગયા. ગાયનું છાણ એને લગાડ્યું, ગૌમૂત્ર લગાડ્યું અને પછી યમુના જળથી એને સ્નાન કરાવ્યું. આ પૂતના એટલે અવિદ્યા છે. અને વાલા ભક્તો, અવિદ્યાને મારવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. સત્સંગ વગર તમે પૂતનાને મારી ન શકો. જ્યાં સુધી તમારામાં વિવેક નહીં આવે ત્યાં સુધી અવિદ્યા નહીં જાય. અને વિવેકને લાવવા માટે તમારે સત્સંગની જરૂર પડશે. બિનું સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ નહીં થાય ત્યાં સુધી તમારામાં વિવેક નહીં આવે. અને વિવેક નહીં આવે તો તમે અવિદ્યાને મારી નહીં શકો. તો ભગવાને કહ્યું જ્યાં પણ સત્સંગ થતો હોય એ સત્સંગ દ્વારા તમારું કલ્યાણ થાય. એ સત્સંગ દ્વારા જ તમારી અવિદ્યા મરે એના પ્રયત્નો કરજો. થોડો સમય વ્યતીત થયો. ભગવાન પૂતનાને મારી પછી એક વખતના સમયે કંસે બીજો એક રાક્ષસ શક્તાસુર મોકલ્યો. પણ એ રાક્ષસ બરાબર એવા સમય આવ્યો કે જ્યારે ભગવાન પડખું ફરતા શીખ્યા તો એ પડખું ફરવાના સમયે નંદ બાબાએ આખા ગોકુળને ધોવાડા બંધ જમવાનું આપ્યું. અને એ દિવસે માં યશોદાજીએ લાલનજીને તૈયાર કરી ભગવાનને શૃંગાર કરી અને એક બળદગાડાની નીચે સુવાડી દીધા છે. અને પછી માં યશોદાજી ઉત્સવમાં ગયા.
આ કથા અધ્યાત્મ જગતમાં એમ બતાવે છે યશોદા એટલે બુદ્ધિ છે. આ બુદ્ધિ જો ભગવાનને મૂકી અને મહોત્સવમાં જશે તો તમને મહોત્સવમાં કોઈના કોઈ પ્રકારનું વિઘ્ન આવશે આવશે ને આવશે, એમાં સંશય નથી. જીવનમાં દુઃખ આવશે જ. અને અહીંયા એ જ બન્યું કે માં યશોદાજી લાલનજીને બળદગાડા નીચે સુવાડીને ગયા તો ભગવાને એક પાટું મારી અને બળદગાડાને ઊંધું નાખ્યું. કેમ? આ બળદગાડું એટલે શક્ટાસુર એ ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે પછી ભોગ આવે અને એ ભોગને પણ પરમાત્માએ કહ્યું છે કે અમુક ઉમ્ર થાય, અમુક વય થાય એટલે ભોગ મૂકી દેવાય. સમયાંતરે બધી જ ભૌતિકતાઓને છોડવાનો સમય છે. સમયમાં બધું છૂટતું જવું જોઈએ. પરમાત્માએ શક્ટાસુરને એટલે કે બળદગાડાના રૂપમાં આવેલા એ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. ભગવાને ભોગને મારવાની વાત કરી. ત્યાર પછી એક તૃણાવર્ત નામનો રાક્ષસ આવે છે જે વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો અને એ વંટોળિયાના રૂપની અંદર આવેલા તૃણાવર્તે ભગવાનને આંગણામાંથી ઉપાડ્યા અને લઈ જાય છે ઉપર. બહુ ઉપર લઈ ગયો ત્યારે મથુરા તરફ ગતિ કરી. એણે ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય. પરમાત્મા વૃંદાવનમાં રહ્યા ને ત્યાં સુધી 5 નિયમોનું પાલન કરીને રહ્યા છે. કેટલા નિયમોનું? 5 નિયમોનું. ભગવાને સંદેશો આપ્યો છે કે આ સંસારના જીવાત્માઓએ જીવનમાં નિયમ લેવા જોઈએ. ભગવાન જેવા ભગવાન જો 5 નિયમથી જીવન જીવતા હોય તો આપણે 2-3 તો લેવા જોઈએ. પરમાત્માનો પહેલો નિયમ હતો હું 11 વર્ષનો નહીં થાવ ત્યાં સુધી ગોકુળમાંથી બારો નહીં જાઉં. બીજો નિયમ હતો હું સીવડાવેલા કપડાં નહીં પહેરું. ત્રીજો નિયમ હતો માથાના વાળ નહીં ઉતરાવું. ચોથો નિયમ હતો કે વ્રજમાં જેટલા પણ અસુરને મારું, હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને 5મો નિયમ એ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે એ ગોકુળમાં હું પગમાં પગરખા નહીં પહેરું. ભગવાનને પગરખા નથી પહેર્યા વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી. ઠાકોરજી નંગે પાંવ ચલે છે કૃષ્ણ હમારે. એટલે તો આજે પણ આપણે વૃંદાવનમાં જઈ અને વ્રજની રજ માથા પર મૂકીએ છીએ. શું કામે ને? ઠાકોરજીના રજની એ પગની રજ છે. અને આમ પણ વૃંદાવન એટલે શું? વ્રજ શું? બ્રહ્મના તળિયાની રજ એ જ આપણા બધાનું વ્રજ છે વાલા ભક્તો. ભગવાનના તળિયાની જે રજ છે એ આપણા બધાનું વ્રજ છે. તો પરમાત્માએ એ વ્રજની અંદર તૃણાવર્ત જ્યારે ભગવાન ઉપર લઈને જાય છે પરમાત્માએ વજન વધાર્યો અને એ વજનને લઈ એની ગતિ મંદ થઈ. એટલે એના મનમાં વિચાર આવ્યો કે હું આ બાળકને લઈ આવ્યો છું કે કોઈ મોટી પથ્થરની શિલા. અંતે પથ્થરની શિલા યાદ આવી તો પરમાત્માએ એને પથ્થર સાથે પટકી અને મોતને ઘાટ ઉતાર્યો. તૃણાવર્તનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી માં યશોદાજીને ભગવાન ઠાકોરજીએ પોતાના મુખારવિંદની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એની કથા બતાવી.